જૂનાગઢના કેશોદમાં પ્રવીણ રામ સહિત આપના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। કેશોદમાં અંડરપાસમાં ભરાયેલા પાણીને લઈ આપના કાર્યકરોએ હોડી સાથે દેખાવ કર્યો કે જ્યાં દેખાવ દરમિયાન સરકારી હોડીનો ઉપયોગ કર્યો હતો, જે હોડી અખોદર ગ્રામ પંચાયતની હતી। ખોટું બોલીને આ હોડી મંગાવવામાં આવી અને માંગવામાં આવી। સાથે જ ગ્રામ પંચાયતના સરપંચે આ અંગે કેશોદ પોલીસ મથકે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે। વરસાદમાં પાણી ભરાઈ જતા આજે અમે અંદર હુડકું લઈ અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો હતો। આ એટલા માટે કે પાણી તો માની શકે કે ભરાઈ જાય, પણ સામાન્ય વરસાદમાં ભરાઈ ગયો। અંદર પાણીને કાઢવા માટેની મોટરો બંધ હતી, અન્ય હજી 20% કામ પૂર્ણ નથી થયું, છતાં પણ ઉતાવળમાં ભાજપના સત્તાધીશોએ આ અંડરબ્રિજ ચાલુ કરી દીધો। અને એટલા માટે કેશોદના લોકોને 4 વર્ષ થયા છતાં હજુ અંડરબ્રિજમાંથી પરેશાન થઈ રહ્યા હતા। ફરીથી પાણી ભરાઈ જતા કેશોદના લોકોને પરેશાની થતાં અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોએ, મારી સાથે પિયુષભાઈ પરમાર, અમારા શહેર પ્રમુખ રાકેશભાઈ, પ્રવીણભાઈ પટેલ, બાલુબાપા, કિશોરભાઈ, તમામ લોકો આગેવાનો તમામ સાથે મળી અને અમે અહીંયા જે હુડકોભાઈ બાલાભાઈ આ તમામ લોકોએ હુડકામાં બેસી અને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો અને એક પ્રશાસનને અને ભાજપને એક અમે સંકેત આપ્યો